તો ગાઈસ જો આ દૂધીનો જ્યુસ છે. આ દૂધીનો જ્યુસ લગભગ હું 6 મહિનાથી પીવું. તો એટલું તો મારા વાળ તો તમે જોયા જ છે બરાબર. વાળનો ગ્રોથ તમે જોયો. પછી બીજું કે વાળનો ગ્રોથ પણ વધે. પછી સ્કિન ઉપર કોઈ કાળા ડાઘ ધબ્બા હોય એ, આંખોમાં આપણને જલ્દી ચશ્મા આવી જતા હોય એના માટે બધામાં ગુણકારી હરવે દૂધીનો જ્યુસ બરાબર કાચો. પછી કબજિયાતમાં પણ રાહત થાય. બહુ બધા ફાયદા હોય દૂધીના જ્યુસમાં. આપણે વહેલા ઉઠીએ ને એટલે પહેલાં ગરમ પાણી, હું તો કેવું કરું ખબર, પહેલાં ગરમ પાણી કરી, નવ શેકું પાણી કરી અને 2 ગ્લાસ જ્યારે પાણી પીવાનું હોય ને એ ટાઈમે હું 2 ગ્લાસ પાણીના સાથે થોડી મેથીની ફાંકી કરી દઉં બરાબર. પછી આ દૂધીનો જ્યુસ પીવો પડે થોડી વાર, અડધો કલાક રહી. પણ હું નહીં પીતી, મને ચા વગર નહીં ચાલતું. બધાને એવું જ હશે, નહીં ચાલતું. અસલી વાત હોય અસલી જ કરવાની, ખોટું નહીં બોલવાનું કે મને ચા વગર નહીં ચાલતું. એટલે હું ચા પી લઉં. ચા પીને અડધો પોણો કલાક જેવું થાય ને, અનાજ કોઈ વસ્તુ લેવાની નહીં અને વજન પણ ઉતરે હો આનાથી. વજનમાં તો વજન આ અને મેથી વજન એકદમ સરસ રીતે તમારે રહેશે. મેં વચ્ચે આ બંધ કરી દીધો તો પાછો ચાલુ કર્યો હો અને પછી હું પીવું છું. જુઓ હવે તો ગાઈસ જુઓ, તમને બનાવતા ના ફાવતું હોય ને તો હું તમને શીખવાડું કે આ દૂધીનો જ્યુસ આપણે કઈ રીતે બનાવવાનો. દૂધીનો ટુકડો લેવાનો, સાલ નહીં ઉતારવાની, સાલ ડાયરેક્ટ જ રાખવાનો. કૂણી દૂધી લેવાની, મોય ધોણા થોડા નાખવાના, લીલા ધોણા ભાવતા હોય તો. અને અમુક ટાઈમે અત્યારે હાલ તો ધોણા નહીં આવતા, ધોણા આવું એટલે હું નાખું, નકર ધોણા નહીં આવતા. તો શું કરવાનું કે ધોણા નાખવાના અને થોડું સંચર નાખવાનું અંદર, થોડું પાણી નાખી અને સીધું મિક્સર. આપણે નહીં આમ ચાલુ બંધ કરતા પહેલાં આપણે ખોડીએ ને એવી રીતે થાય ને એવી રીતે ચાલુ બંધ કરવાનું. અને એ રીતે કરીને પછી થોડું અંદર પાણી નાખીને જ્યુસ બનાવીને મોટી ગળણીથી ગળી લેવાનું. કપડાથી ગળો તો સૌથી સારું. એનાથી મારી મોટી ગળણી હું ગળેલું તમને બતાવું પછી. તો એ રીતે કરી અને તમારે આર્યો જ્યુસ કાઢી અને 1 ગ્લાસ રોજ સવારે પી લેવાનો. સોડિયો પી, મારા જોડે આચલ પીવ. હવે તમે એવું જ કહેશો કે ખરેખર જો સ્કિન એકદમ વ્હાઈટ થાય હો, એનાથી સ્કિન વ્હાઈટ થાય. પછી વાળમાં ગ્રોથ, કબજિયાત, મોઢામાં ચોદા ને એવું બધું પડતું હોય, ખબર મોઢું આવી જતું હોય વારે ઘડીએ, એ નહીં થતું. પછી અંદરની ગરમી, આપણે ઓતરડોની ગરમી, પછી બધું એટલે ઘણા બધા ગુણો હોય. તમે અંદર ગૂગલમાં સર્ચ મારશો ને તો તમને ઓના કેટલાય બધા ગુણો તમને બતાવશે. અને આવું હોય એટલે રોજે રોજ પીવાનું રાખો. બસ આ રીતે બનાવીને. વિડીયો ગમે તો લાઈક કરો. જો મારે આવી મોટી ગળણી ગળવા માટે બરોબર, ઓનાથી ગળું છું હું, મોટી ગળણીથી જ. જુઓ મારા આચલ કેવું કૃષ્ણ હાચવ. દોરી બોધી હાલવાની એને. અમુક ટાઈમે હું ઊંઘી હોય ને તો ખાવાનું આપવાનું, દૂધ ગરમ કરી હાલવાનું, બધું સાચવી લે. ભાઈ એનાથી ને એનો હોય ને પણ એ ઘણી વાર મારે ને તો બિચારી માર ખાઈ લે, પણ એનું બધું કામ કરી ખોડીએ. ટાઈસું નાવાનું હ, પણ હવે ટાઈસું નાવા તો હનો હેડો. ચલો બેટા નીની કરવા જવાનું દીકરા, ચલો નીની કરવા, ચલો હેડો. એ ગાડી ઉપડી, હવે નીની કરવા તો નહીં જાય. ચલો હેડો નીની કરાવી દઉં બેટા. આમાં છોકરાનું શેમ્પુ છે, ન્યૂ શેમ્પુ લાવ્યું. પછી એક તો બ્રશ થોડો પેલો થઈ ગયો તો ત્યાં શેમ્પુ જોડે જુઓ બ્રશ ફ્રી આવ્યો છે. મારા છોકરાને નીની કરાવવાની છે તો છોકરો હંતાઈ ગયો છે. કોનો ડોગ આવું કરે છે. તમારા બધાના ઘરમાં ડોગ હોય તો આવી રીતે જુઓ, નાહવા માટે બહુ કાયર છે. અમારો ડોગ તો બહુ નાહવા માટે કાયર છે. તો ડોગ કે ડોગ કૂતરો. ચલો બેટા નીની કરવા આવો માં દીકલા, આવો ભાઈ, આવો નીની કરવા હેદો. હા ખુજલી ના આવે બેટા. ચલો નીની કરવામાં દીકરા, ચલો બેટા. દીદીને ખોડામ ના પહેરી જવાનું હોય. આવી જાઓ હેડો. હવે આજ મારા જોડે નહીં આવો, આમ તો આવો. એ માનસી આવો. ચલો બેટા નીની કરો. હેડો માં દીકરા. ચલો ભાઈ ચલો. આમાં ટાઈસું નવરાવામાં મારે જ નવરાવવું પડે. સોડિયું તો ના ગોઠાય મારે. એ ધરુજાટ વસુટીભાઈ, ધરુજાટ
ચી ધરુજાટ વસુટી પાણી ભરાય છે, એક બાજુ ઠંડુ પાણી ભરાય છે. અને મને કોઈ ખબર નહીં, પણ ડોગને નવરાવામાં ડેટોલ નંખાય કે ના નંખાય મને કોમેન્ટમાં કહેજો. ખબર ચાલ નંખાય ની ડેટોલ તો સારું બધો માટે. અલી એને ખુજલી ના આવે. આજો માદિકા ઉભો રે છે, ઉભો રે, બે પગ રાખીને ઉભો રે માદિકા. માં શું કામ નવરાઈ દો. હા માદિકો ડાયો. માં શું કે ગાઈસ હવે આપણે નહીં પછી મળીએ. હું નાવા આવી ગયો છું, નીલી કરી દઉં પછી આપણે મળીએ. મારા હજી તો મારા છોકરાને બ્રશ કરાવવાનો છે, નવરાવવાનો છે. મારા છોકરાનો મસ્ત બ્રશ છે, એને દોત સાફ કરવા માટે બતાવું તમને. જુઓ આપણે કોલગેટ ઓગળીને લગાવી દેવાની, બરાબર. 2 ફિંગરોમાં ભરાવવું, 2 ફિંગરોમાં ભરાવાનું આ રીતે. અને આવી રીતે ઓમ દોત હોય ને ઓમ બ્રશ કરાવી નાખવાનો. જુઓ આવું ગમે બેટા, મારા છોકરાને આવું ગમે છે, આવું ગમે છે. મારા ભાઈને તો મારા ભાઈને આવું ખણી ખણી કરતી ગમે છે. બીજું નું બા મારું છોકરું દાય છે, મારા દીકરો દાયો છે. મારા છોકરો તો બહુ દાયો છે. મારું ભાઈ બાપુ મારા, બાપુ મારા, બા બા ભાઈ છે. મમો હો બેટા, મમો માંથી બધાયો. મારા છોકરો છે નીની નીની કરી દીધી. બધા કે ગાઈસ હું નીની કરી, શેમ્પૂથી કૂચડો ઘસી પછી બ્રશ કરી દીધો. ને કે તમારા ડોગ હોય તો એને કહેજો નીની કરી દે મારા જેમ. બિયાતા ખુશી ખુશી તો કદી નીની નહીં કરતો, ડરી ડરીને જ કરે. જો જો તો ગાઈસ હું તમને બતાવું. આજે માનસીબેનને રોટલા બનાવ્યા. જાર, મકઈ અને બાજરી 3 લોટ અમે ભેગા કરીને ખાઈએ એટલે અમારું વજન ના વધે ને એટલા માટે, બરોબર. એમાં એક રોટલો તો થઈ ગયો. હા માનસી, એક રોટલો તો તૈયાર થઈ ગયો. હા ના બીજો રોટલો નંખાય. હા ફાસ્ટ ગેસ કરો. જુઓ હવે આવડ્યો કે ના આવડ્યો. આ બધું જેટલું શીખવાડીએ ને એટલું આવડે. પેલી કે મને રોટલા નહીં આવડતા, નોમ નહીં આવડતું. હા પણ થેપીને આવડે તો ખરો ને. આપણે બનાવીને ખાઈએ તો ખરા ને, કોઈની ગરજ તો ના રહે ને માનસી. એ વાત સાચી ખોટી કે. હજી હબળ તરત નહીં લેવાનો. ઉપર થોડું આપણને એવું લાગે કે હૂકું થોડું થવા આવે ને થોડું એટલે પછી બરોબર. જાડો પાતળાનો વધુ ના આવે પણ ચાલો મસ્ત થયું. હા અને મેં બનાવ્યું બટાકાનું અને કોબીનું શાક. છે જી માનસી ચમચીલી કોઈ મૂકીને જઈ હતી. હાલો કાનોય ખાય વળી. ચમ જુઓ અમે કોરું શાક બનાવીએ, રસા વગરનું. રસો કરવો હોય તો ઉપર થોડું સામાન્ય ગરમ પાણી નાખવાનું, ના કરવું હોય તો નહીં નાખવાનું. જુઓ બટાકું બધું મસ્ત ચડી ગયું. કોઈ પાણી વેડવાની જરૂર નથી. અને ધોણા તો બહુ મૂંગા થઈ જાય ને એટલે અમે ધોણા તો નાખતો જ નહીં, બરાબર. તો શાક થઈ ગયું. મારા માનસીના રોટલા થઈ ગયા. ગેસ કરીએ બંધ. આચલ માટે ઘઉંની રોટલી સવારે આચલે બનાવી દીધી હતી. ક્રિસ ખાઈને જ્યો અને આચલની રોટલી પડી છે. ચલો ડબ્બો ઢોકી દી. ના ફેર ચોટી રહેશે પણ હાવ ઠંડી તવી છે ને એટલે જલ્દી ઉખડતું નથી. એવી રીતે તો હવે તો પકડાય જ ના ને. પહેલી વાત તો વ્યવસ્થિત ઉખાડવામાં વ્યવસ્થિત. હા તો થોડું ચડવા દે. થોડું ચડો ને પછી જો આમ ફેરવવાનું. હો